રાજ્યમાં ઠંડીનો દોર યથાવત છે. હાલ રાજ્યમાં પવનનું જોર રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. 27 ડિસેમ્બર અને 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલમાં કમોસમી વરસાદ પડી શકે છે. 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ઘટાડો થઈ શકે છે. તો ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં તાપમાન 15 થી 16 ડિગ્રી થઈ શકે છે. 2 દિવસ સુધીમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો, કચ્છના ભાગો અને કેટલાક મહેસાણાના ભાગોમાં ઠંડીનું જોર યથાવત રહેશે. પરંતુ અમે હવે આગળ જોઈએ તો ધીરે ધીરે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યો છે, જે તારીખ 26-27 આસપાસ આવશે અને આ જ અરસામાં બંગાળ ઉપસાગરનો લગભગ જે ભેજ છે અને અરબી સમુદ્રનો ભેજ પણ લગભગ ગુજરાત સુધીમાં અને ત્યાંથી આગળ પહોંચશે. કારણ કે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના વચ્ચે એ સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે. આથી લગભગ ઉત્તર ગુજરાત ઉત્તર પ્રદેશના ભાગો, પૂર્વીય ભારતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસરના કારણે અને જે અરબ સાગરના બંગાળ ઉપસાગરના ભેજના લીધે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.